જગ્યાએ બેઠા છો દૂરદર્શનમાં તો શું યાદ આવે છે પહેલા તો એ કહો. મને ખૂબ જ નોસ્ટાલ્જિક ફીલ થાય છે કારણ કે 10 વર્ષ પછી આઈ થિંક હું આ સ્ટુડિયોમાં આવી. મારું પહેલું એક્ટિંગ પ્રોજેક્ટ હતું જાગ્યા ત્યારથી સવાર. અરે બાપરે, આ તો બહુ જ અજબ વસ્તુ થઈ ગઈ મારી સાથે. યસ, એટલે એક આખું ક્રોસ પ્રમોશન ચાલી રહ્યું હતું. ખૂબ અદ્દલ લાગે છે. એટલે તું ક્યાં ગઈ હતી, શું કરતી હતી? એટલે એ કેટલું જરૂરી છે. 14 વર્ષની છોકરી ઉપર છે જેનું નામ આશવી છે અને એને એક રાતે પીરિયડ્સ આવે છે. ચકલી નાની ને ફૈડકો મોટો. વિમેન તો ખરાબ જ ડ્રાઈવર્સ હોય, એવી રીતનું હોય એ જે એક ડિસ્પેરિટી થઈ જાય મેન વિમેન વિશે. બ્રહ્મ નામની ફિલ્મ. અરે મેં જોયું, આખું મોઢા પર લોહી લોહીને જે જેમાં હું સૂતી છું, લોહી લુહાણ અને બ્રહ્મ લખેલું આવે છે. પેલું શું કહેવાય, જુમ્મા 4 દિન થયા છે અને હિન્દી ફિલ્મ મળી ગઈ છે. કે મિત્ર ગઢવી એમણે મને આ પીરિયડ ડ્રામામાં જોઈ હતી. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે તમારું. મિત્રો, સવાર એટલી સરસ હોવી જોઈએ કે આખો દિવસ એ સવારના કારણે એનર્જેટિક બની જાય. અને એમાં જ સવારમાં કોઈ એવી વ્યક્તિ આપણી સાથે હોય, એવી શખ્સિયત આપણી સાથે હોય કે જેની વાતો, જેના વિશે જાણીને આપણને પોતાને પણ એક ઇન્સ્પિરેશન મળે, એક એનર્જી મળે. અને આ ઇન્સ્પિરેશન મળવા માટે ખાસ વાત એ છે કે ઉંમર કોઈ માયને રાખતી જ નથી કે ઉંમર તમારી કેટલી છે. એવું પણ બને કે ક્યારેક કોઈક નાની ઉંમરની વ્યક્તિ પણ તમને ઇન્સ્પાયર કરી જાય. એના માટે એક બહુ સુંદર ગીત છે. દિલ હે છોટા સા છોટી સી આશા, મસ્તી ભરે મન કી ભોલી સી આશા, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा, दिल है छोटा सा छोटी सी આશા. નાની આંખો, નાની ઉંમર, પણ સપના એટલા બધા મોટા, અને એ સપનાને સાકાર કરવા માટેનો જુસ્સો એનાથી પણ વધારે, એનાથી પણ મોટો. એવી વ્યક્તિ એટલે આજની જે જનરેશન છે, જેને આપણે જેનઝી કહીએ છીએ, એવી જનરેશનમાંથી આવનારી વ્યક્તિઓ ખરેખર ઘણી કમાલની હોય છે. એમનામાં એક ગજબ પ્રકારનું પોટેન્શિયલ હોય છે, એક ગજબ પ્રકારની જીદ હોય છે. અને એવી જ એક અભિનેત્રી કે જેણે એક વિઝન સાથે નાનપણથી જ અભિનયના ક્ષેત્રમાં કામ શરૂ કર્યું, પણ એણે અલગ અલગ મંજિલો સર કરી અને પોતાની જાતને પ્રૂવ કરી દર વખતે. તો અત્યારે આપણી સાથે આપણા સ્ટુડિયોઝમાં વાત કરવા માટે છે નિશ્મા સોની. થેન્ક યુ. નિશ્મા, પહેલાં તો ભાઈ તમારી આ બહુ જ સુંદર મજાની સ્માઇલ છે, એ સ્માઇલ તમારી કાયમ બરકરાર રહે અને દર્શકોની આજની આ સવાર છે એ પણ આવી સરસ મજાની હસતી હસતી રહે, એવી વાત સાથે શરૂ કરીએ. તો આ જગ્યાએ બેઠા છો દૂરદર્શનમાં તો શું યાદ આવે છે પહેલા તો એ કહો. મને ખૂબ જ નોસ્ટાલ્જિક ફીલ થાય છે કારણ કે 10 વર્ષ પછી આઈ થિંક હું આ સ્ટુડિયોમાં આવી. અને જ્યારે હું એન્ટર થતી હતી તો મને થયું કે કઈ બાજુ જવાનું છે, પણ જેવી હું અંદર આવી મને ખબર જ હતી રસ્તો. એવું થયું કે ખબર છે, આપણને રસ્તો ખબર જ હોય પણ આપણને એવું થાય કે ના, કયો રાઈટ ટર્ન, લેફ્ટ ટર્ન. ના, આઈ ન્યૂ કે સ્ટુડિયો ક્યાં હશે, મેકઅપ રૂમ ક્યાં હશે, બધું જ. એટલે બહુ જ ખૂબ જ સરસ ફીલ થાય છે અત્યારે. એટલે નિશ્માએ જે વાત અધૂરી મૂકી એવી છે કે એને આ બધું કંઈ બ્રહ્મજ્ઞાન નથી થયું. એ જે રસ્તો કેવી રીતે ખબર છે, મેકઅપ રૂમ કઈ રીતે ખબર છે, એનું એક કારણ છે કે નિશ્માએ એની કરિયરની શરૂઆતમાં જ દૂરદર્શન ડીડી ગિરનાર સાથે એક સરસ મજાનો પ્રોજેક્ટ કર્યો હતો અને એમાં એણે કામ કર્યું હતું. તો એની વાતો તું જરા નિશ્મા કહે તો મજા પડે કે શું હતો એ પ્રોજેક્ટ ને એમાં તારું પાત્ર અને બધું શું હતું. એટલે મારું પહેલું એક્ટિંગ પ્રોજેક્ટ હતું જાગ્યા ત્યારથી સવાર, જે દૂરદર્શન ગિરનાર પર અમે કર્યું હતું લગભગ 10 વર્ષ પહેલા, એટલે 2013-14 ની વચ્ચે. અને એમાં મારું પાત્રનું નામ ટીની હતું. અને આ જ સ્ટુડિયોમાં અમે શૂટ કર્યું હતું એ, અને અમે ઘણા બધા એપિસોડ્સ એના શૂટ કર્યા. અને હું હઈશ ત્યારે 4th સ્ટેન્ડર્ડમાં, 5th સ્ટેન્ડર્ડમાં, અને હું સ્કૂલથી આવું અને અમારું શૂટ ચાલે એટલે હું મારી બેગ લઈને, બુક્સ લઈને, હોમવર્ક લઈને બધું આવું. એટલે જ્યારે મારો શોટ ના હોય કે મારો સીન ના હોય એટલે હું ત્યાં ખૂણામાં સોફા પર બેઠી હોઉં ને મારું હોમવર્ક લેસન કરતી હોઉં. એવું યાદ આવે છે મને. જો દૂરદર્શનની એક અલગ મજા છે, એક અલગ ફેન ફોલોઈંગ છે, તો એ નાની ટીનીને ક્યારે એવું થતું કે બહાર જાય એટલે બધા ઓળખી જાય ને કે અરે તમે પેલું જાગ્યા ત્યાંથી સવારમાં ટીની કરો છો? 1-2 વાર મને એવું યાદ છે કે થયું છે કે અહીં હું એક મંદિરમાં જ ગઈ હતી. એક સાંઈ બાબાનું મંદિર છે આપણે સ્થળતેજ જ સર્કલ પાસે. તો ત્યાં હું ગઈ હતી ને ત્યારે એક જણ આવીને કીધું કે તમે ટીની ને, તમે પેલી સિરિયલમાં હતા ને. એટલે 1-2
વાર થયું છે એવું મને યાદ છે. Right. યસ. ભાઈ આ તો તમારા પહેલા એક્ટિંગ પ્રોજેક્ટની વાત થઈ પણ નિષ્મા નક્કી ક્યારથી કર્યું કે મને અભિનયમાં રસ છે? કેવી રીતે એ સંજોગ કેવી રીતે બન્યા? ઘરનું વાતાવરણ કેવું હતું જ્યારે તમે આ બધું વિચારી રહ્યા હતા ત્યારે? એટલે મારા નાની છે ને એ એક્ટિંગ કરતા હતા, થિયેટર કરતા હતા. એટલે એ એકચ્યુઅલી બેંકમાં છે, તો બેંકમાં ત્યારે બેંકના થિયેટર ફેસ્ટિવલ્સ થાય અને કોમ્પિટિશન્સ થાય એમાં એ ભાગ લેતા. અને મારી મમ્મી ચાઇલ્ડ એક્ટર હતી, એને પણ દૂરદર્શનમાં એકાદ બે સિરિયલમાં ચાઇલ્ડ એક્ટર તરીકે અભિનય કર્યું હતું. તો ત્યારથી એ લોકોમાં તો એ થોડુંક હતું જ, પણ પછી એ લોકોએ અલગ પ્રોફેશન્સ લીધા અને એ એનાથી દૂર જતા રહ્યા. પણ ભાવિની જાની એ મારા નાનીના ખૂબ જ સરસ ફ્રેન્ડ. તો ત્યારે એ જાગ્યા ત્યારથી સવારમાં હતા, તો એમણે મને નાની હતી ત્યારથી એમણે મને જોયેલી. તો એમણે મને કીધું કે તું આવીશ, તું ડિરેક્ટર સરને એકવાર મળી જા એમ કહીને મારી મમ્મીને કહ્યું. તો મારી મમ્મી મને લેતી આવી અને ત્યારે રજની સર હતા જાગ્યા ત્યારથી સવારના ડિરેક્ટર. એમણે મને કંઈક 5-6 લાઈન બોલવાની કીધી અને કેન્ટીનમાં મળ્યા હતા અમે દૂરદર્શનના પહેલી વાર. અને એમણે મને જેમ કહ્યું એમ મેં એ લાઇન્સ બોલી અને એમણે કીધું કે હા તું ટીની હવેથી. એટલે ત્યારથી જ શરૂ થયું. એની પહેલાં કોઈ એવો એક્સપિરિયન્સ નહોતો અને આ કરવાથી મને ખબર પડી કે મને તો સેટ પર એવું બહુ જ ગમે છે કે હું સ્કૂલ તો જાઉં જ છું, એ બધું તો સાથે કરું જ છું, પણ આ મને કરવું ખૂબ ગમે છે. અને આના પછી જાગ્યા ત્યારથી સવાર કર્યા પછી હું થિયેટરમાં મેં મારું કરવાનું શરૂ કર્યું, કામ કરવાનું શરૂ કર્યું અને મને ત્યાં એક્સપિરિયન્સ મળ્યો અને ત્યાં હું ઘણું શીખી. પછી મને ખબર પડી કે આ એક હોબી નથી રહી, આ એક હું સિરિયસ કરિયર પાથ વિચારી શકું છું કે મને એટલું કરવાની મજા આવે છે કે હવે મને બીજું કંઈ વિચારમાં જ નથી આવી રહ્યું. મને નથી ખબર હું બીજું શું કરીશ, મને આ જ કરવું છે એવું થઈ ગયું હતું એના પછી. એટલે આઈ થિંક દૂરદર્શનના સેટ પર જ એવું નક્કી થયું હતું કે આ કરવું છે મારે. ક્યાં વાત. એટલે એ તમે જે 11-12 વર્ષની ઉંમરમાં નક્કી કર્યું કે હવે મને આ કરિયરમાં બહુ જ રસ છે અને મારે આગળ જવું છે, નક્કી તો કરી નાખ્યું. અને તમારે તો આ તમે આમ કહેવા જાઓ તો 2 પેઢીઓની અધૂરી ઈચ્છા તમે પૂરી કરી રહ્યા છો કે દાદી અને મમ્મી બંને જણાની ઈચ્છા હતી જ કે એ લોકો પણ આ ક્ષેત્રમાં જાય અને તમે પૂરી કરી રહ્યા છો. તો તમે જ્યારે પહેલું આ તો સિરિયલ હતી એ તો બધા જોતા હતા ને ત્યારે મોટા ભાગે બધા એવું સમજતા હોય કે અત્યારે બાળક છે એટલે આવું બધું કરશે પણ મોટા થતાં બધું બદલાઈ જશે. પણ એ મોટા થયા પછી પણ જ્યારે એવું થયું કે હવે આ તો બહુ સિરિયસલી થિયેટર કરે એ ટાઈમ, કારણ કે અત્યારના છોકરાઓને બહુ તકલીફ થતી હોય છે કે ટ્યુશને જવાનું છે, ભણવાનું હોય છે અને સાથે આવું કોઈક જો એને સ્પોર્ટ્સમાં રસ છે અથવા આવા કોઈ આર્ટમાં રસ છે તો એ બધું મેનેજ કઈ રીતે કરવાનું? તો તમારા માટે સહેલું હતું મેનેજ કરવું? એટલે હું સાચું કહું ને તો મારા માટે ઘણું સહેલું હતું, કારણ કે મને પ્રેક્ટિસ જ પડી ગઈ હતી દૂરદર્શનથી કે કેવી રીતે આપણે 12 કલાક સેટ પર પણ આપીએ અને એટલું જ આપણે સ્કૂલમાં પણ ધ્યાન આપીએ અને એમનું જે એક્ઝામ્સ છે ને એ બધું ધ્યાનથી કરીએ એવી રીતે કે ટાઈમ મેનેજ કરતાં હું અહીં જ શીખી હતી. એટલે એના પછી આગળ જઈને એવું થયું કે અગર મારું જેમ કે હું જ્યારે 10મા ધોરણમાં હતી મારા બોર્ડ્સ હતા, તો એ બોર્ડ્સની પહેલાં એટલે દિવાળી વખતે મારી પહેલી ફિલ્મ ફીચર ફિલ્મ ગુજરાતી મૃગ તૃષ્ણા એની શૂટિંગ હતી. તો મારી મમ્મીએ મને એક જ વસ્તુ પૂછી જ્યારે ફોન આવ્યો કે તમે કાસ્ટ થઈ ગયા છો, ઓડિશન લોક થઈ ગયું છે તમારું, ત્યારે કે તું કરી શકીશ બોર્ડ સાથે? તો મેં કીધું હું કરી લઈશ, બસ એટલું જ. અને મારી મમ્મીને વિશ્વાસ હતો કે તે કીધું છે તું કરી લઈશ તો મને ખબર છે કે તું કરી લઈશ. એ વખતે બોર્ડ હતું? એ વખતે બોર્ડ એક્ઝામ્સ હતી અને મારા પ્રી બોર્ડ્સ એક પ્રી બોર્ડ મારે મિસ કરવી પડી હતી મારી સ્કૂલમાં. એટલે પ્રી બોર્ડ્સ તો એવું હોય કે એના માર્ક્સ ફાઇનલ એક્ઝામમાં ન ગણાય પણ તમારી પ્રેક્ટિસ માટે એ જરૂરી હોય. પણ એવી રીતનું શેડ્યુલ હતું કે બધું મેનેજ થઈ જતું હતું પણ એક પ્રી બોર્ડ તો મારે મિસ કરવી જ પડે એમ હતી. તો એ મેં કરી લીધી ને મેં કીધું આ પ્રી બોર્ડ મિસ થઈ છે આ પેપરની, તો આ પેપરમાં હું ડબલ મહેનત કરીશ બોર્ડ્સ પહેલાં કે એ પ્રેક્ટિસ મારી જે નથી મળી મને એ હું બોર્ડ્સ પહેલાં મેળવી લઉં એવી રીતે. એટલે સેટ પર લઈ જઈને કરવું, લેસન, હોમવર્ક, જેટલો ટાઈમ હું સ્કૂલમાં છું એટલો ટાઈમ જે મારે રજાઓ પડી હોય શૂટના લીધે એ બધું સમજી લેવું, ટીચર્સ પાસેથી એક્સ્ટ્રા બેસીને કે ફ્રેન્ડ્સ પાસેથી એક્સ્ટ્રા બેસીને એ લોકોની નોટ્સ લેવી, એ બધું સાથે સાથે જ કરવા લાગી હતી 5મા ધોરણમાં હતી ત્યારથી. એટલે પ્રેક્ટિસ જ આવી ગઈ હતી મને. અભિનેત્રીઓની મમ્મીઓ બહુ જાણીતી હોય છે સેટ પર, તો તમારી મમ્મી જોડે આવતા હતા? મારી મમ્મી નહોતી આવતી જોડે કેમ કે મારી મમ્મી જોબ કરતી હતી. અરે વાહ. એટલે મારા નાની આવે, મારા નાની રિટાયર થયા એના પછી ને એની પહેલા મારા દાદી. એટલે મારા દાદી ટિફિન લઈને આવે, અહીં બેસે, એક તો એમને એસીમાં ઠંડી બહુ લાગે એટલે શોલ લઈને આવે અને બેસે અને એ મારી સાથે આવતા હતા. રાઈટ.
સો ફર્સ્ટ પ્રોજેક્ટ ફિલ્મ એટલે લાઈક એની પહેલા તમે સિરિયલ કરી દૂરદર્શનની, પછી થિયેટર શરૂ કરી થિયેટર શરૂ દીધેલું? કરી દીધું હતું. ઓકે, થિયેટર શરૂ કર્યું અને પછી ફિલ્મ મળવી. હા. તો મોટા ભાગે દરેક જે થિયેટર ગોઈંગ આર્ટિસ્ટ હોય એનો ગોલ આમ જોવા જાવ તો એવો થઈ જ જતો હોય છે કે કોઈ આ મારા એક્ટિંગની જે ટ્રેનિંગ છે એનાથી મને એક સારી ફિલ્મ મળી જાય, અને યુ ગોટ મૃગતૃષ્ણા. અને મૃગતૃષ્ણા આઈ થિંક ક્રિટિકલી બહુ જ સક્સેસફુલ રહી, ઘણા ફેસ્ટિવલ્સમાં ગઈ. બાળકોની ફિલ્મ હતી બાળકોની અમારે, યસ, બાળકોની ફિલ્મ હતી. તમે બધા ઘણા બાળકો એમાં મૃગતૃષ્ણામાં હતા. તો એ ફિલ્મ જે પહેલી મળી ત્યારે કેવું લાગેલું કે હવે મારે ફિલ્મ કરવાની છે? તો મનમાં શું થયેલું કે હવે હું જઈ રહી છું સીધી તખ્તા પરથી સ્ક્રીન ઉપર? એ વખતે શું વિચારેલું, શું થયેલું? એટલે મને બહુ જ ક્લિયરલી યાદ છે કે ઓડિશન એ ફિલ્મ માટે ચાલતું હતું અને મારી મમ્મી મને લઈને ગઈ હતી અને મેં ઓડિશન આપી દીધું ને ત્યારે તો એવું ના હોય ને કે થશો સિલેક્ટ નહીં થાવ, એવું બહુ ખબર ના પડે. આપણે જઈએ ને આવી જઈએ પાછા. અને પછી આઈ થિંક લગભગ અઠવાડિયા પછી મારી મમ્મી પર ફોન આવ્યો હતો કે નિષ્મા લોક થઈ ગઈ છે, એનું ઓડિશન અમને ગમ્યું છે, તો આ ડેટ્સ છે તો તમે અવેલેબલ છો, શેડ્યુલમાં મેનેજ થશે એવી રીતે. અને એનું મોટા ભાગનું શૂટ અમદાવાદની બહાર થયું છે, ગુજરાતમાં, હાફેશ્વર ગામ પાસે ને એવી રીતે, પોલો ફોરેસ્ટ ને ત્યાં. એટલે એ બધામાં હા પાડી, શેડ્યુલ બધા મેચ થયા અને પછી જવાનું થયું શૂટ પર. તો ત્યારે બહુ જ અલગ એક્સપિરિયન્સ લાગે, કેમ કે દૂરદર્શનમાં પહેલા તમે 3 કેમેરા સેટઅપમાં કામ કર્યું, એસીમાં કામ કરતા, એસીમાં કામ કરતા હો, અને થિયેટરમાં કંઈ જ ના હોય, લાઈક ઝીરો, કે તમને નથી કોઈ એસી મળવાનું, નથી તમને કોઈ કેમેરા સેટઅપ મળવાનું, નથી કંઈ જ એવી ફેસિલિટીઝ. બધું તમે જાતે કરો છો, કે હું બેક સ્ટેજ પણ કરી રહી છું અને હું લીડ રોલ પણ કરી રહી છું એવું. અને પછી ફિલ્મમાં એક જણ આવે છે ને છત્રી પકડે છે કે અમે ટેન ના થઈએ, અને અમને પૂછવા આવે છે કે તમને ટેંગ પીવું છે, ચા પીવી છે, બોર્નવિટા પીવું છે, એવી રીતે. એટલે એવું આખું થઈ ગયું કે અચ્છા આવી ટ્રીટમેન્ટ મળે એવી રીતે. અને એની સાથે કે અમે લોકો સવારે 4 વાગે ઉઠી જઈએ, કેમ કે અમારું જે શૂટ લોકેશન હતી ને ત્યાં જવા માટે પણ અમે બસ કરીને જઈએ, પછી અમે બોટમાં બેસીએ, અને એક પર્વત હતો એના ઉપર અમે લોકો દોરી ખેંચીને ચઢીને જઈએ. શું વાત? અને ત્યાં અમારું એ શૂટ ચાલતું હતું. અને એ પર્વત પર એવું હતું કે એ હિલ પર કે સાંજ પડે અને સનસેટ થાય પછી જીવાત આવવા લાગે, મગર હોય ત્યાં, એટલે જેવું સનસેટ થાય એની પહેલા અમારે નીકળી જવું પડે. એટલે 2 લોકો દોરી પકડે અને અમે લોકો નીચે ઉતરીએ ને એ બોટમાં બેસીએ ને પછી પાછા આવીએ. એટલે એ ત્યારે એવું થયું કે ના, આને પ્રોપર એક્સપિરિયન્સ કહેવાય ઓફ બિંગ ઓન અ ફિલ્મ સેટ. અને મારી સાથે જે મારા કો એક્ટર્સ હતા, આર્ય સાગર, કરણ પટેલ, ખુશતાલ રમાની, એ લોકો સાથે મારું એટલું સરસ બોન્ડિંગ થઈ ગયું, એટલી સરસ અમારી ફ્રેન્ડશિપ ડેવલપ થઈ ગઈ કે પછી મજા આવવા લાગી એકદમ. એવું લાગે કે આ તો વેકેશન પર છે અને ગમતું કામ કરવા મળે છે. એટલે બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો હતો. અને આમ પણ તમારા ડિરેક્ટર દર્શનભાઈ પણ એવા જ હતા કે જે બહુ હેરાન ના કરે તમને તમારી રીતે, અને ખાસ કરીને બચ્ચાઓને બહુ સરસ રીતે કે અમારું વર્કશોપ પણ થયું હતું શૂટ પહેલા. એક આખું અઠવાડિયું અમે બેસીને વર્કશોપ કર્યું હતું, કેમ કે અમારે ડાયલેક્ટ પકડવાનો હતો છોટાઉદેપુર સાઈડનો. એટલે હવે અમે બધા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી, એટલે અમારું ગુજરાતી પ્રોપર જે આપણે નોર્મલ બોલતા હોઈએ એવું, તો એમાં અમારે આખું છોટાઉદેપુર ભાષા લાવવાની, અદ્દર લાગે છે ને આખું એવી રીતે ડાયલોગ બોલો ને, એનો કંઈ યાદ હોય તો બોલો ને. અમે બહુ જ બોલતા હતા કે ખૂબ અદ્દર લાગે છે, કે બહુ જ સરસ લાગે છે તું, એવી રીતે. એટલે છે પણ ના બોલીએ, સે બોલીએ, યસ. એટલે એ આખું શીખવાનું ને એવી રીતે એ આખી ભાષા બોલવાની. તો પછી અમે લોકોએ પ્રેક્ટિસ કરી દીધી હતી કે સેટ પર ના હોઈએ ને એક્શન નથી ચાલતું તો પણ અમે એવી રીતે જ વાત કરીએ અંદર. એટલે અમારી પ્રેક્ટિસ જળવાયેલી રહે ફોર દેટ 15 days 20 days ઓફ શૂટ. એટલે બહુ જ મજા આવી. રાઈટ. તો મૃગતૃષ્ણા કરી અને અત્યારે ખાસ કરીને એવું જોવા મળે છે કે અત્યારની જે તમે જે જનરેશનથી બિલોંગ કરો છો એ જનરેશનમાં કન્ફ્યુઝન બહુ જ છે. ક્યાં જવું, શું કરવું, દિશાહીનતા, કે આ તરફ જવું, ના હવે 2 મહિના પછી દિશા બદલાઈ જાય, ના આ તરફ આમ કરવું. તો એવે સમયે મિત્રો પણ જીવન, હવે તમે એવા તબક્કામાં હતા લાઈફના કે મિત્રો બહુ અસર કરતા હોય એમ. ફ્રેન્ડ્સની એક સરસ તમારા પર, પછી એ સારી કે ખરાબ, એ તમારા પર ઇમ્પ્રેશન રહેતી હોય છે. તો એવે સમયે ફ્રેન્ડશિપ, કારણ કે હવે આમાં મેં તો બહુ ભોગ્યું છે કે તમે જ્યારે આવી રીતે હો ત્યારે ફ્રેન્ડ્સથી તમે અલગ જ થઈ જતા હો. હિરોઈન આવી ગઈ, હવે આને તો આ તો આવશે નહીં, એને તો શૂટિંગ હશે, એને શો હશે. તો એ બધું કેવી રીતે બેલેન્સ થતું હતું? કારણ કે એ ઉંમર તો એ પણ છે કે જ્યારે ફ્રેન્ડ સાથે રહેવાનું બહુ મજા આવે. તો
અને મને બહુ જ ક્લિયરલી યાદ છે કે જ્યારે મારી કોલેજ ચાલતી હતી અને હું બેચલર્સ કરતી હતી તો ત્યારે મારે સાથે બીજી એક ફિલ્મનું શૂટ ચાલતું હતું અને મારા થિયેટરના રિહર્સલ્સ ચાલતા હતા. તો એવું થાય કે જેવી મારી ક્લાસ પતે ને નેક્સ્ટ મિનિટ હું નીકળી ગયો અને મારા રિહર્સલ્સમાં જતી રહું. જ્યારે મારી ફ્રેન્ડ્સ વિચારે કે ચલો અહીંથી આપણે આ કેફેમાં જઈશું, બેસીશું, જે હોમવર્ક બાકી છે એ બધું પતાવી દઈશું, એક્ઝામનું વાંચી લઈશું, એટલે એ હું કરી જ ના શકું કેમ કે મારે તરત બીજી કમિટમેન્ટ હોય તો મારે ત્યાં જવું જ પડે. એટલે એટલો ઘણો ટાઈમ મારે મિસ થયો છે કે જ્યારે હું એમની સાથે નથી રહી શકી. પણ એ લોકોએ, મારા ફ્રેન્ડ્સે ક્યારેય મને એવું ફીલ નથી કરાવ્યું કે તું તો બિઝી જ હોઈશ ને, કે તું તો હવે અમારી સાથે ક્યાં રહીશ, એવું ક્યારેય નથી થયું. કે ઇનફેક્ટ અત્યારે પણ અગર હું બોમ્બે, હવે હું શિફ્ટ થઈ ગઈ છું તો બોમ્બેથી અમદાવાદ આવું તો દર વખતે અગર હું 2 દિવસ માટે આવી છું ને તો એમાંથી 1 દિવસ બધાનું શેડ્યુલ અમે મેચ કરીએ અને અમે લોકો મળીએ કે નિશ્મા અમદાવાદ છે તો આપણે લોકો બધા ભેગા થઈએ અને મળીએ. એટલે ગઈકાલે જો એ લોકોને બધાને મળીને આવી છું. એટલે એક સ્લોટ મારો ફિક્સ જ હોય કે ના અત્યારે મારે એ લોકોને જ મળવાનું છે તો મારા ફ્રેન્ડ્સને જ મળવાનું છે કેમ કે મારી માટે એ ફ્રેન્ડશિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણને જોઈએ એક બિલકુલ એક અલગ સેક્શન ઓફ લાઈફ કે જ્યાં તમે એક્ટિંગની વાત નથી કરી રહ્યા, પ્રોજેક્ટ્સની વાત નથી કરી રહ્યા, તમે એઝ હ્યુમન, જ્યાં તમને નિશ્મા સોની એક્ટર તરીકે કોઈ નથી જોતું, નિશ્માડી તરીકે કે અલી તું ક્યાં ગઈ હતી, શું કરતી હતી. એટલે એ કેટલું જરૂરી છે. રાઈટ. હવે આ એક વાત તમે છેડી, મુંબઈ શિફ્ટ થઈ જવાની. આ પણ મેં બહુ જોયું છે કે કલાકારો પણ એ અવઢવમાં હોય છે, જે લોકો અહીંયા જોતા હશે, કલાકાર બનવાની ઈચ્છા છે, તો એક વાત તો છે કે ભાઈ મુંબઈ જતા રહેવું જોઈએ અથવા મુંબઈ લોકો જતા રહે છે. શું કારણ છે? કારણ કે મેં તો તમને અહીંની અદ્ભુત પ્રોજેક્ટ્સમાં મેં જોયા છે. તો હવે મુંબઈ કેમ જવું છે? કેમ અહીંયા અમારા બધાને એન્ટરટેનમેન્ટ નથી આપવું તમારે? કેમ મુંબઈ જતું? જો કે અમે મુંબઈની વસ્તુઓ પણ અહીંયા જોવા જ મળે છે. હવે તો બધું ગ્લોબલ છે ને ફોનમાં છે, પણ તોય કેમ? એટલે મારે છે ને માસ્ટર્સ કરવા માટે મારે બહાર જવું જ હતું કેમ કે આખું મતલબ હું બોર્ન એન્ડ બ્રોટ અપ અમદાવાદમાં, તો મને એવું થયું કે તમે બીજા શહેરમાં રહો ને તો તમે લાઈફ વિશે ઘણું શીખો, તમે થોડા ઇન્ડિપેન્ડન્ટ થાઓ, તમને દુનિયા જોવા મળે, તમે તમારા શહેર, તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો. એટલે મારે એવું કરવું જ હતું. તો મને ઓપ્શન્સ હતા કે હું માસ્ટર્સ કરવા ક્યાં જવું. તો ત્યારે મને એવું હતું કે મુંબઈ કરવા હું જઈશ તો સાથે સાથે મારું એક્ટિંગનું પણ એટલું જ બેલેન્સ મને કરવા મળશે એઝ કમ્પેર ટુ હું પુણે જવું કે બરોડા જવું, કોઈ બીજી સિટીમાં જવું, એના કરતાં મુંબઈ જવું મારા માટે જ એક બેટર વસ્તુ રહેશે. અને મુંબઈની કોલેજમાં મને એડમિશન મળી ગયું તો મને થયું વોટ બેટર, એટલે 2 વર્ષ મારું માસ્ટર્સ ચાલે છે તો હું ત્યાં જઉં, માસ્ટર્સ કરું, હું જોઉં કે ત્યાં એક્ટિંગ કેવી રીતે થઈ રહી છે, શું અલગ છે ત્યાંના પ્રોજેક્ટ્સમાં, આપણા પ્રોજેક્ટ્સમાં, ત્યાંની વર્ક લાઈફ, આપણી વર્ક લાઈફ. અને સાથે સાથે ત્યાં જઈને પણ અહીં અમદાવાદમાં મને એક્ટિંગ પ્રોજેક્ટ્સ મળ્યા તો હું આવી જ છું. બિલકુલ. એટલે એ મને ગમે છે મુંબઈ અમદાવાદ અપડાઉન કરવું ને આવવું અહીં કામથી, અને ત્યાં પણ સાથે સાથે કામ કરવું અને એક્સપ્લોર કરવું. એક સરસ હસવાની સાથે જોડાયેલી એક કહેવત છે પણ તમારા માટે છે. એવું કહેવાય ચકલી નાની ને ફૈડકો મોટો. એટલે નાની ચકલી હોય પણ એની ઉડાન એને ફર કરે ત્યારે બહુ મોટું એનો પાંખો ખુલી જતી હોય છે. તો આ જે યુવતી અત્યારે આપણી સાથે બેઠા છે, જે એક બહુ જ એસ્પાયરિંગ એક્ટ્રેસ છે, બહુ સરસ કામ કરી રહ્યા છે, એ બધા વિશે તો આપણે વાત કરીએ છીએ કારણ કે તમે ઘણી બધી જગ્યાએ એમને જોયા છે, એ પ્રોજેક્ટ વિશે પણ જાણવાનું છે. પણ વાત આ છે મજાની, આ વાત સાથે એક વિરામ લેવો છે કે આ જનરેશન એવી છે કે પહેલાંના મા બાપ કહેતા કે અલ્યા ક્યાંક બહાર ભણવા જા, ક્યાંક બહાર જા તો કંઈક ખબર પડશે, દુનિયા જોઈશ. હવે આ લોકો સામેથી એવું કહે છે કે બહાર જવા દો, દુનિયા જોવી છે અને પછી કંઈ શીખવું છે. તો સલામ છે આ જનરેશનને. આ વાત સાથે એક વિરામ લઈએ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં, અને બહુ જ ટેલેન્ટેડ સુંદર એવા અભિનેત્રી નિશ્મા સોની અત્યારે આપણી સાથે છે. અને મજાની વાત એ છે કે દૂરદર્શનના સ્ટુડિયોમાંથી શરૂ થયેલી સફર અત્યારે મુંબઈમાં છે, એ મુંબઈમાં કામ કરી રહ્યા છે, પણ એની વચ્ચે ઘણા અદ્ભુત પડાવ છે જેને મિસ કરવા યોગ્ય નથી. તો એ પડાવો વિશે વાત કરીએ. તો નિશ્મા, મને તો જ્યારે પહેલી વાર લાઈક તમે એક બહુ જ અદ્ભુત નાટક, 2-3 વાતો તો ખાસ કરવી છે એ પ્રોજેક્ટ વિશે. એક નાટક તમારું અ પીરિયડ ડ્રામા, ક્યાં વાત, બહુ જ નાટક વિશે સાંભળ્યું, બહુ જ વખાણ, અને ખાસ કરીને જેને આપણે બધા કલાકારો, થિયેટરવાળા, આપણા ભાષામાં કહીએ કે થિયેટરનું મક્કા એટલે પૃથ્વી થિયેટર મુંબઈનું, ત્યાં તમને પરફોર્મ કરવા મળે, બહુ અદ્ભુત વાત કહેવાય. અને તમે ત્યાં આ નાટક પરફોર્મ કરીને આવ્યા છો.
તો આ નાટક સાથે કેવી રીતે જોડાયા અને નાટક શું છે જરા કહો, કારણ કે મને એ ખબર છે પણ તમારા મોઢે જરા દર્શકો સાંભળે તો કે આ બહુ મજાની વાત છે જે પ્રેક્ષકો સુધી પહોંચવી જોઈએ. ઓફકોર્સ અને અમે આપણે અમદાવાદમાં જે અભિવ્યક્તિ થિયેટર ફેસ્ટિવલ થાય છે એના માટે જૈની શાહ જે અમારા ડિરેક્ટર છે એમણે આ નાટક લખ્યું હતું અને દિગ્દર્શક કર્યું છે. તો ત્યારે એમણે અપ્લાય કર્યું હતું પીરિયડ ડ્રામા અને ત્યારે એમણે મને કહ્યું હતું કે આમાં એક કેરેક્ટર છે આર્શવી અને તને હું એમાં જોઈ રહી છું. એટલે અમે લોકોએ ઘણા એના રીડિંગ્સ કર્યા અને એમણે કીધું કે ના તું આર્શવી તરીકે મને દેખાઈ રહી છે આ નાટકમાં અને એવી રીતે હું એ નાટક સાથે જોડાઈ. એ નાટક એક 14 વર્ષની છોકરી ઉપર છે જેનું નામ આર્શવી છે અને એને એક રાતે પીરિયડ્સ આવે છે, પહેલી વાર એ મેન્સ્ટ્રુએશન માં પાસ થાય છે અને એની આખી જર્ની કે કોઈ એક છોકરી માટે પહેલી વાર જ્યારે પીરિયડ્સમાં થાય ને પછી એને જે રિયલાઇઝેશન થાય છે એની સોસાયટી વિશે, એની ફેમિલી વિશે, એ બધા ઉપર આ આખી વાત છે કે વિમેનની જે પણ આપણે સ્ટ્રગલ્સ કહીએ જે આપણે કેટલી ગ્લોરીફાય કરી દઈએ છીએ એની ઉપરની વાત છે. એક મધર ડોટર ની પણ રિલેશનશિપ ઉપર વાત છે. એટલે અને એ આખું ફેન્ટાસી વાળા જોનરમાં લખાયેલું છે કે એને સપનામાં શેક્સપિયર આવે છે અને એ એને આખી જર્ની થ્રુ લઈને જાય છે. એટલે આખું એક ફેન્ટસી જોનરા સાથે જોડાયેલું આ નાટક છે. તો એના અમે 3 શોઝ અભિવ્યક્તિમાં કર્યા હતા અને પછી અમે અમદાવાદમાં ઘણા શોઝ કર્યા પ્રયોગશાળા ખાતે અને બીજા ઘણા બધા વેન્યુઝમાં. અને પછી પૃથ્વી થિયેટરમાં એક થેસ્પો ફેસ્ટિવલ થાય છે જે બિલો 25 યર્સના થિયેટર મેકર્સ ને આર્ટિસ્ટ માટે છે. તો એમાં અમે અપ્લાય કર્યું, અમદાવાદથી એન્ટ્રી આપણી અને અમદાવાદથી અમે સિલેક્ટ થયા. એટલે એ વખતે એ પ્લે અમે લોકોએ પૃથ્વી થિયેટરમાં પરફોર્મ કર્યું ડિસેમ્બરમાં અને એ એક્સપિરિયન્સ એવો હતો કે આ એક્સપિરિયન્સ દરેક થિયેટર આર્ટિસ્ટને મળે ને એવી મને ઈચ્છા થઈ કે આ જે અમે આખી ટીમે એક્સપિરિયન્સ કર્યું છે એ દરેક થિયેટર આર્ટિસ્ટ જે શિદ્દતથી થિયેટર કરે છે અને જેમને સ્ટેજ અને નાટક પ્રત્યે એટલો પ્રેમ છે એ બધાને આ ચાન્સ મળવો જોઈએ એકવાર એ પૃથ્વી થિયેટર પર સ્ટેપ કરવાનો અને પરફોર્મ કરવાનું. કારણ કે એ જે આપણે આખી જે હાઇપ છે એ બહુ જ રિયલ છે. એ ત્યાં તમે જાઓ તો એનર્જી તમને ફીલ થાય કે થિયેટરના દિગ્ગજો આ સ્ટેજ પર રહેલા છે પહેલાં અને ત્યાં જ આપણે છીએ કે જે ગ્રીન રૂમમાં નસરુદ્દીન શાહ સર બેઠેલા છે, રત્ના પાઠક મેમ બેઠેલા છે, એ ગ્રીન રૂમમાં તમે રેડી થઈ રહ્યા છો. એટલે બહુ જ અદ્ભુત ફિલિંગ હતી. અને પછી ત્યાંથી શો પતાવીને બોમ્બેની ઓડિયન્સ તમને મળવા આવે અને તમને અપ્રિશિએટ કરે તમારા નાટકને, તમારી એક્ટિંગને. એટલે એ તો ખૂબ જ એક સપના જેવું જ હતું મારા માટે. જેમને નથી ખબર એના માટે પૃથ્વી થિયેટર એ મુંબઈના જુહુ એરિયામાં છે અને પૃથ્વીરાજ કપૂર એમને આ શરૂ કરેલું, પછી શશી કપૂરે સંભાળ્યું અને જેટલા પણ નાટક સાથે જોડાયેલા દિગ્ગજો છે એ ત્યાં પરફોર્મ કરી ચૂક્યા છે. અને બહુ જ સુંદર લાઇબ્રેરી બહાર છે જ્યાં બહુ જ બધા પુસ્તકો મળે છે. તમે આમ જાઓ એમને પણ પૃથ્વીમાં ત્યાં એક કેફે છે તો પણ તમને 2-4 ફિલ્મ સ્ટાર્સ, 2-4 થિયેટરના કલાકારો જોવા મળી જાય. અને એવી જગ્યાએ પરફોર્મ કરો ત્યારે ત્યાંની ઓડિયન્સ એક બહુ તૈયારી સાથે આવે છે કારણ કે એ લોકો એવા પ્રકારના આખા વિશ્વભરમાંથી આવેલા નાટકો જોયેલા છે. અને એવી જગ્યાએ આપણા ગુજરાતનું એક નાટક જતું હોય એ અમારા બધા માટે પણ ગર્વની બાબત છે જ નિશ્મા. સો કોંગ્રેચ્યુલેશન્સ મળીને. હવે આ નાટક કર્યું, નાટકમાં આવી એક ચેલેન્જિંગ ભૂમિકા ભજવી. નાટક ખરેખર જીવનમાં કંઈ ફેર કરતું હોય છે ખરું? આવા બધા પાત્રો ભજવો તો જીવનમાં કંઈ ફેર પડે? હા, 100%. શું પડ્યો? કારણ કે આ નાટકમાં આપણી સોસાયટીની ઘણી ક્વોલિટીઝ કહીએ આપણે કે ટ્રેડ્સ કહીએ એના વિશે અમે વાત કરી છે અને બહુ જ એવા કોન્સેપ્ટ્સ વિશે જાણવા મળ્યું જેમ કે કેઝ્યુઅલ સેક્સિઝમ શું હોય કે જે આપણે ઘણી ખરી વાર સોસાયટીમાં મેન અને વિમેનમાં વચ્ચે જે અંતર થાય છે કે એ પછી એમના જોબમાં પે વિશે હોય કે પછી વિમેન તો ખરાબ જ ડ્રાઈવર્સ હોય એવી રીતનું હોય. એ જે એક ડિસ્પેરિટી થઈ જાય મેન વિમેન વિશે એ કેવી રીતે આઈડેન્ટિફાય કરવું. કેઝ્યુઅલ સેક્સિઝમ એટલે એવું કહી રહ્યા છે કે આપણે વાતમાં એવું બોલી કે અરે આ છોકરી છે નહીં કરી શકે ભાઈ તું કર ને. આટલી નાની વાત જે આપણને બહુ જ સામાન્ય લાગતી હોય છે
પણ એ વાત એક છોકરીના મગજ પર કેવી અસર કરતી હોય છે એની એ વાત કરી રહ્યા યસ છે. કેવો પ્રભાવ એ લાવે છે. અને જ્યારે તમે નાના હો 10-11 વર્ષના અને તમે આજ સાંભળીને મોટા થાવ તો આપણે પણ એ જ કન્ડિશન થઈ જઈએ છીએ વિચારવા માટે કે હા આવું જ છે પણ એકચ્યુઅલી એવું નથી. આ તો એક સોશિયલ કન્સ્ટ્રક્ટ છે જે ડેવલપ થયું છે. તો એ નાટક દરમિયાન અમે બહુ જ બધી છોકરીઓ સાથે છીએ આ નાટકમાં અને બધાએ વાત કરી એ લોકોની સાથે આવા એક્સપિરિયન્સીસ શું રહ્યા છે ને એ બધા વિશે. તો તમને આ બધું તો જાણવા મળે જ, એની સાથે તમારી એમ્પથી બહુ જ વધી જાય કે તમે બીજા લોકોના માટે વિચારી શકો, બીજા લોકો શું ફીલ કરી રહ્યા છે તમે સમજી શકો. એવી એક સમજ ડેવલપ થાય છે આઈ થિંક. અને આ નાટક કર્યા પછી તો એ બહુ જ થયું છે મારા માટે. વાહ, બહુ સરસ. પણ આજે તમે અત્યારે આવા ભોળા દેખાયો છો, આટલી સરસ વાતો કરો છો. એક બ્રહ્મ નામની ફિલ્મ, અરે મેં જોયું આખું મોઢા પર લોહીને જે એનર્જી છે રૌદ્ર સ્વરૂપમાં. એક બહુ જ સુંદર એક ગીત મને બહુ ગમેલું, લૂપમાં સાંભળ્યા કરતો હતો ને, તારી હકીકત. અને એમાં ગજબ કંઈક આખી વાત હતી અને બહુ સાયકોલોજીકલ થ્રિલર છે બ્રહ્મ. તો કેવો રહ્યો એનો એક્સપિરિયન્સ? એ તો બહુ જ અદ્ભુત એક્સપિરિયન્સ હતો બ્રહ્મ શૂટ કરવું, પછી એના પ્રમોશન્સ અને પછી રિલીઝ અને એના પછી જે પ્રેમ મળ્યો એ ફિલ્મ માટે, એ આખી જર્ની. એ જ્યારે મેં એના માટે પણ મેં ઓડિશન આપ્યું હતું અને પહેલાં મેં એક સેલ્ફ ટેપ આપી હતી અને ઘરેથી જ ઓડિશન શૂટ કરીને મેં અમારા ડિરેક્ટર પલ્લવ સરને મોકલાવ્યું હતું. અને પછી એમને ઓડિશન ગમ્યું હતું ને એમણે મને કીધું કે તમે આવી જાઓ ને મને મળવા. અને એકચ્યુઅલી એમાં થયું હતું એવું કે મિત્ર ગઢવી એમણે મને અ પીરિયડ ડ્રામામાં જોઈ હતી. સો જ્યારે અમે અભિવ્યક્તિમાં પરફોર્મ કર્યું હતું ત્યારે એમણે મને જોઈ હતી ને એમાં હું 14 વર્ષની છોકરીનું જ પ્લે કરતી હતી કેરેક્ટર. અને બ્રહ્મમાં પણ એમને 14 વર્ષની છોકરીનું કેરેક્ટર પ્લે કરતી એક એક્ટ્રેસ જોઈતી હતી. પણ એમને કોઈ એવું જોઈતું હતું જે થોડી મોટી હોય ઉંમરમાં પણ 14 વર્ષની દેખાય સ્ક્રીન એજ 14 વર્ષની હોય. કેમ કે એમાં ઘણા ઇન્ટેન્સ સીન્સ હતા તો એમને એવું હતું કે જો થોડુંક અગર મોટું હોય તો મેચ્યોરિટીથી વાંધો ના આવે. તો ત્યારે મિત્ર સરે પિચ કર્યું હતું કે મેં નિષ્માને જોઈ હતી આ પીરિયડ ડ્રામામાં તો તમે એમની સાથે વાત કરી શકો. એમ કરીને પલ્લવ સરનો અને મારો કોન્ટેક્ટ થયો અને પછી હું એમને મળવા ગઈ. પછી ખબર પડી કે પલ્લવ સરના વાઈફ પણ મારા મમ્મીને ઘણી સારી રીતે ઓળખે, એ લોકો સ્કૂલ ફ્રેન્ડ્સ હતા. એટલે બહુ જ પછી અમારું અંદર કોન્ટેક્ટ થયા અને પછી એમણે મને જોઈને એમણે મને કીધું કે તું તો નથી લાગતી કોલેજમાં, તું તો સ્કૂલમાં જ લાગે છે. એટલે મેં કીધું હા. તો અને મને એવું થયું કે આ તો પહેલી મીટિંગ છે, મને પલ્લવ સર જોશે, પછી કદાચ અઠવાડિયા રહીને તમને કહેશે કે સિલેક્ટ થયા છો કે નથી થયા એવી રીતે. પણ એમણે મને જોઈ, મળ્યા અને એમણે મને કીધું આ ડેટ્સ છે, તું અવેલેબલ છે? અને ઇટ વોઝ લાઈક દેટ. અને મેં કીધું 1 મિનિટ, એટલે હું થઈ ગઈ સિલેક્ટ, કાસ્ટ થઈ ગઈ? એમણે કીધું હા યુ આર ઇન, યુ આર ઓન બોર્ડ. એટલે મેં કીધું હું અવેલેબલ છું, જે હશે કોલેજનું એક્ઝામ્સ એ બધું હું કરી લઈશ, પણ આ પ્રોજેક્ટ તો મારે કરવો જ છે. કારણ કે એવું કેરેક્ટર મને કરવા મળ્યું જે આ એજમાં બહુ જ કેરેક્ટર્સ એવા લખાતા નથી આ એજની છોકરીઓ માટે. એટલું ચેલેન્જિંગ અને એઝ અ મેકર પણ એ લોકો બહુ સરસ. આઈ થિંક હું ઇકબાલ એમની પહેલી ફિલ્મ જે મેં જોઈ હતી એક્ઝેક્ટલી. એટલે મને થયું ને આ ટીમ સાથે મારે એસોસિએટેડ રહેવું છે અને આ કેરેક્ટર મારે મિસ નથી કરવું. એટલે પછી ત્યારે ને ત્યારે અમે એ ફાઇનલ કર્યું અને મને અભિનય બેંકર સર સાથે કામ કરવા મળ્યું, જેમની મેં થિયેટર વર્કશોપ્સ અટેન્ડ કરેલી છે. સોનાલી મેમ સાથે કામ કરવા મળ્યું, જેમના વિશે મેં કેટલું સાંભળેલું હતું. અને મિત્ર સર સાથે જે ઓબ્વિયસલી આપણે એમને કેટલા ફિલ્મ્સમાં જોયા છે. એટલે એ એક્સપિરિયન્સ મારા માટે બહુ જ લર્નિંગનો આખો પ્રોસેસ હતો. અને પછી અમે પ્રમોશન્સમાં બહુ જ સારી અમારી બોન્ડિંગ થઈ અમારી ચારેય એક્ટર્સની, પલ્લવ સર સાથે, આખી ટીમ સાથે. અને પછી રિલીઝ પછી અમને એવો પ્રેમ મળ્યો કે એવું થઈ ગયું કે કોઈ કિસ્સો કહો કે જેમાં તમને આમ અચાનક જ એમ થયું કે અરે બાપરે આ તો બહુ જ અજબ વસ્તુ થઈ ગઈ મારી સાથે. એટલે પહેલી જ વસ્તુ હું કહું કે હજી તો રિલીઝ પહેલાં અમે લોકો મુંબઈમાં પ્રેમિયર હતું અને હું પ્રેમિયરના એક દિવસ પહેલાં મુંબઈ જતી રહી હતી. અને મલાડ એરિયામાં એક બસ સ્ટોપ છે જે આખા બસ સ્ટોપમાં અમારા હોર્ડિંગ્સ હતા કે ઉપર જે આપણું હોય ત્યાં પણ સાઇડ્સમાં પણ. અને હું ત્યાં ગઈ અને હું આમ જોતી જ રહી ગઈ કે અમદાવાદમાં હોર્ડિંગ્સ તો આપણે જોયા છે પણ મુંબઈના બસ સ્ટોપમાં મલાડના એરિયામાં. એટલે એક મારી માટે રિલીઝ પહેલાં જ મારી માટે એવું થઈ ગયું હતું. અને પછી બોમ્બે પ્રેમિયર અમારું બહુ જ સારું રહ્યું. ઇન્ડસ્ટ્રીથી ને જે ઓડિયન્સ હતી એ લોકોએ બહુ જ સરસ પ્રેમ આપ્યો અમને. અને પછી અમદાવાદ પ્રેમિયર. અને પછી એવું થયું કે દરેક વીકેન્ડ અમે થિયેટર વિઝિટ્સ કરીએ છીએ કારણ કે શોઝ હાઉસફુલ જાય છે. એટલે એવું થયું કે ઓડિયન્સને સાચે આ ફિલ્મ ગમી રહી છે ને વર્ડ ઓફ માઉથના લીધે બહુ જ
સ્પ્રેડ થઈ રહી છે. અને પછી એવું થવા લાગ્યું કે મારા દૂરના ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સ કે ફ્રેન્ડ્સના મમ્મીના ફ્રેન્ડ્સ ગયા હોય અને પછી એ લોકો કહે કે અનિશ્મા છે આ પિક્ચરમાં, તમને ખબર છે? એવી રીતે દૂર થઈને લોકો કહેવા આવે કે અમે આ પિક્ચર જોઈ. અને પછી હું ક્યાંય પણ જાઉં તો એકાદ જણ તો મળી જ જાય. ને પછી જે મેં બીજી ફિલ્મ કરી એના પ્રમોશન્સમાં મને એવું કહેવા આવે લોકો કે અમે તમને બ્રહ્મા જોયા હતા. યસ, એટલે એક આખું ક્રોસ પ્રમોશન ચાલી રહ્યું હતું. ક્યાં વાત હે. પણ હા. અને ઘરવાળાઓનું શું રિએક્શન હતું આ બ્રહ્મ જોયા પછી? કારણ કે એમણે આવું એક્સપેક્ટ જ નહીં કર્યું કે આ છોકરી આવું બધું કરશે, હે ને? એટલે એ કેવું હતું કે જ્યારે શૂટ કરી રહ્યા હતા ને તો મારી મમ્મીને ખબર હતી કે સ્ટોરી શૂટ ચાલી રહી છે અને શું ટાઈપનો રોલ છે. મારા નાનીને થોડોક ઘણો આઈડિયા હતો, પપ્પાને થોડો ઘણો આઈડિયા હતો, પણ બાકી આખી ફેમિલીને આઈડિયા નહોતો. તો પહેલાં જ રિલીઝના અઠવાડિયા પહેલાં છાપામાં આટલું મોટું ફોટો આવે છે જેમાં હું સૂતી છું, લોહી લુહાણ અને બ્રહ્મ લખેલું આવે છે. અને સવારથી ફોન ચાલુ આખી ફેમિલીના કે તારો આ હોર્ડિંગ પોસ્ટર અમે જોયું અને સરસ યાર તારું, પણ અમે નથી જોઈ શકતા તને આવી રીતે. અને ટ્રેલર આવ્યું ત્યારે પણ મારા નાનીને કે સરસ, અમે બહુ જ ખુશ છીએ તારા માટે, પણ અમે તને આવી રીતે નથી જોઈ શકતા, બહુ અઘરું પડે છે અમને. અને પછી મારો નાનો ભાઈ છે 2 વર્ષનો, અત્યારે પણ એ દિવસમાં ફ્લોર પર આમ સૂઈ જશે ને કે દીદી આમ સૂતા હતા છાપામાં, એને એવું યાદ છે. એટલે એવું ત્યારથી ચાલુ થયું. ને પછી એમણે ફિલ્મ જોઈને પછી મારા મામા આવ્યા અને મને કે તું સરસ કરવા લાગી છો હવે. એવું આખું એમ જેન્યુઇન અપ્રિસિએશન એમને, મને એવું લાગ્યું કે ના, હવે એમને એવું લાગે છે કે ખાલી એ મને એઝ ફેમિલી મેમ્બર નથી જોઈ રહ્યા, એઝ એન એક્ટર મને જોઈ રહ્યા છે સ્ક્રીન પર, કે એવું એમને લાગ્યું કે તે બહુ મેચ્યોર પરફોર્મન્સ આપ્યું છે. જી, એટલે આ જ એક વાત છે જે વિચારીને તમે આ ફિલ્ડમાં આવ્યા હતા કે બહુ સિરિયસલી કરિયર તરીકે આને પરસ્યુ કરવું છે અને વિચ યુ આર ડુઈંગ બહુ સારી રીતે એને તમે પુલ ઓફ કર્યું છે. તો આજે તમે બીજી એક ફિલ્મની વાત કરી જેનું નામ તમે ના બોલ્યા, વેલ ડન સીએ સાહેબ. વેલ ડન સીએ સાહેબ એ હિન્દી ફિલ્મ હતી, રાઈટ? તો હવે તરત જ આમ તો હમણાં પેલું શું કહેવાય, જુમ્મા 4 દિન થયા છે અને હિન્દી ફિલ્મ મળી ગઈ છે. પેલા થિયેટર જેવું થયું કે હમણાં થિયેટર કરતી હતી ને મૃત તૃષ્ણા મળી ગઈ. તો નસીબ તો તમારું જોર કરી જ રહ્યું છે. પણ એ જે હિન્દી ફિલ્મ ગુજરાતીથી શિફ્ટિંગ ટુ હિન્દી ફિલ્મ, એ બી એકદમ જ, કારણ કે પાછું એનું શૂટિંગ ઘણું બધું અમદાવાદમાં થયું ને આ તે, એટલે આમ લોકલ અમદાવાદનું ચાલે, પણ બધી અંદરની વસ્તુઓ હિન્દી. શું ફેર શું હોય છે હિન્દી ફિલ્મ બનાવે એ લોકો અલગ શું કરતા હોય છે ગુજરાતી ફિલ્મ વાળા કરતા, એ કહો? એટલે અમારી મોટા ભાગની ટીમ આપણી ગુજરાતની જ હતી, અમદાવાદની જ હતી, પણ ડિરેક્ટર અમારા સર્વેશ સર બોમ્બેના. બાકી આખી ટીમ જે આપણે ગણીએ કે મેકઅપ દાદાથી લઈને લાઇટ દાદાથી લઈને બધા જ મુંબઈના જ હતા. અને એક્ટર્સ એટલે ગોપાલ દત્ત સર, જ્યોતિ મેમ, આઈ થિંક ગૌરવ પાસવાલા સર સિવાય બધા જ મુંબઈના, સયાનદીપ સેન ગુપ્તા ને બધા જ. એટલે એ લોકોની આખી જે વર્કિંગ સ્ટાઇલ હોય એ ડિફરન્ટ તમને લાગે અમદાવાદ કરતાં. કે એ પછી એમનું વર્કશોપથી જ એમનું જે પ્રિપેર્ડનેસ હોય ને, તમને એવું થાય કે હા આ કંઈક નવું છે. એટલે એ અમને એવું એક અલગ એક્સપિરિયન્સ મને રહ્યો હતો કે ગોપાલ દત્ત સર જેમ આવે તો સેટ પર મારા બહુ જ બધા સીન્સ એમની સાથે હતા એ ફિલ્મમાં. તો તમને એવું થઈ જાય કે તમે કેવી રીતે જીવો છો એક્શન અને કટ વચ્ચે. એ ગોપાલ સર સાથે મને શીખવા મળ્યું કે જ્યારે એક્શન બોલાય છે ત્યારે એ કંઈક અલગ જ ઝોનમાં હોય છે. એમના કેરેક્ટરમાં એટલા અંદર હોય છે કે તમને એવું જ લાગે કે ના, ભાસ્કર સર જે એમનું કેરેક્ટર હતું ફિલ્મમાં એ જ જીવી રહ્યા છે. અને જેવું કટ બોલાય તો એ પાછા જે અમારી સાથે વાત કરતા હતા, મસ્તી કરતા હતા, હસી મજાક કરતા હતા, જે એમનું એકચ્યુઅલી નેચર છે એવું એટલું સ્નેપ. એવું કંઈ નહીં કે હું હજી પ્રોસેસમાં છું, હું હજી મારા કેરેક્ટરમાં છું, કંઈ જ નહીં. કટ બોલાયું, હી ઇઝ બેક ટુ બીઇંગ ગોપાલ દત્ત સર એઝ હી ઇઝ, એવી રીતનું. એટલે એ બહુ જ અલગ એક્સપિરિયન્સ રહ્યો હતો. અને જ્યારે આપણે હિન્દી ફિલ્મ કરતા હોઈએ તો એ હિન્દી ડાયલેક્ટમાં આપણું ગુજરાતી ડાયલેક્ટ ના આવી જાય. એ એક વસ્તુ શીખવાની છે અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આપણે હિન્દી ફિલ્મ કરતા હોઈએ ત્યારે. એટલે એ બહુ જ સરસ એક્સપિરિયન્સ મારો રહ્યો. અને એ થયું એવું કે બ્રહ્મના ઓલમોસ્ટ મહિના પછી જ એનું પણ રિલીઝ થયું. એટલે એ સાથે સાથે
આનું હજી જસ્ટ પ્રમોશન્સ પત્યું હતું, રિલીઝ થઈ હતી અને પેલી ફિલ્મના પ્રમોશન્સ શરૂ થયા. એટલે એ પણ બહુ જ મજા આવી કે હજી જસ્ટ હું બ્રહ્મ વિશે વાત કરતી હતી ને હવે હું એક હવે ત્રીજી કઈ ફિલ્મ વિશે વાત કરવાની છે? છેલ્લા 2 સવાલમાંથી એક આ છે કે હવે કઈ ત્રીજી ફિલ્મ? હવે મારી ગુજરાતી ફિલ્મ મેં શૂટ કરી આ વર્ષે. અચ્છા, પતી ગયું શૂટિંગ? પતી ગયું શૂટિંગ. અમે ફેબ્રુઆરી માર્ચમાં શૂટ કર્યું અમદાવાદમાં જ. મોજે દરિયા નામ છે ફિલ્મનું. ફેમિલી એન્ટરટેનર છે. હવે બ્રહ્મની ડિમેન્શિયા થ્રિલર પછી એક ફેમિલી હળવું ફેમિલી એન્ટરટેનર કોમેડી ફિલ્મ અમે લાવી રહ્યા છીએ. પેરી મજમુદાર સર ડિરેક્ટર છે એમાં અને ડીટી સર પ્રોડ્યુસર છે. અને એ પણ અમે આખી યુથે જ ફિલ્મ બનાવી છે અને બહુ જ ફ્રેશ એનર્જી લાવી રહી છે એ ફિલ્મ. તો એ આ વર્ષના એન્ડમાં કે નેક્સ્ટ યર શરૂઆતમાં રિલીઝ થશે. બસ. અને છેલ્લે જતા જતા એમ કહી દો કે જે બધી છોકરીઓ નિશ્માની જેમ એમ વિચારતી હોય કે મારે આવું કરવું છે, એને નિશ્માએ જો એક વાક્ય કહેવાનું હોય તો શું કે? હું તો એટલું જ કહું કે સપના જુઓ અને સપના પર વિશ્વાસ રાખો. કે આપણને આજુબાજુથી ભલે જો એવું લોકો કહે કે આ તો બહુ મોટા સપના છે, કે આ તો ના જ જોવાય, કે હજી આવું બધું આપણાથી ના થાય, કે આ ઇન્ડસ્ટ્રી તો અઘરી છે, એમાં ઘૂસવું કે એમાં કામ કરવું આપણું કામ નહીં. તો અગર તમે વિશ્વાસ રાખશો પોતાના સપના પર ને પોતાની જાત પર તો બધું જ થઈ જશે. કંઈ જ અઘરું નથી. ક્યાં વાત હે, કંઈ જ અઘરું નથી. તો થેન્ક યુ નિશ્મા, તમે આજે આવ્યા અને બહુ મજા આવી. આઈ એમ શ્યોર જેટલા યંગસ્ટર્સ તમને જોઈ રહ્યા છે એ લોકોને ઘણું બધું જાણવા મળ્યું હશે ને ઇન્સ્પાયર પણ થયા જ હશે. તમને બહુ જ બધી ગુડ વિશેસ કે તમે જે પણ પ્રોજેક્ટ કરો એક પછી એક ચાલુ જ રહે, સતત પ્રમોશન અને ફ્લોર, બસ 2 જ વસ્તુ હે ને. તો ઓલ ધ બેસ્ટ.